जय श्री कृष्ण। राधे राधे। मित्रों, આપણે 21મા શ્લોકમાં જોયું ભગવાન કૃષ્ણએ વાત કરી કે જે સર્વ પરિગ્રહ, જે બધી જ વસ્તુનો સર્વ રીતે પરિગ્રહ એટલે સંગ્રહ કરેલું છે એમનો ત્યાગ કરીને પછી એમાં તમારા પાપ અને પુણ્ય, તમારા કર્મ, અકર્મ, વિકર્મ બધું જ છોડી દેવાની વાત છે। જેવો શુદ્ધ આત્મા અહીંયા નીચે આવ્યો તો એવો શુદ્ધ બનાવી દેવાનો સર્વ પરિગ્રહ। અને ભગવાને પછી વિશ્વાસ અપાયો કે જો આ પ્રમાણે થશે તો તું કર્મ કરતો હોવા છતાં, શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપ નહીં લાગે તને। અને ભગવાન પોતે કર્મયોગનો પ્રણેતા છે અને એ જો પોતે જ કહેતા હોય કે તને પાપ નહીં લાગે તો નહીં જ લાગે, પછી એમના ઉપર શંકા કરવી નકામી। પણ ભગવાને ત્યાગ એવું કીધું કે તું શરીર સંબંધી જે કંઈ કર્મો કરે છે એના પાપ નહીં લાગે, તો શરીર સંબંધી સિવાયના જે કર્મો હોય એટલે કે જીવન નિર્વાહ સિવાયના જે કર્મો આપણે કરીએ છીએ તો એમાં પાપ લાગે ને। ઘણાને તો એવો વિચાર આવે કે ભગવાને એમ કીધું શરીર સંબંધી જીવન નિર્વાહ માટેના કર્મો છે એમાં તને પાપ નહીં લાગે, જો આ પ્રમાણે કરીશ તો જીવન નિર્વાહ સિવાયમાં પાપ પુણ્ય લાગશે, એનો અર્થ એવો થયો ના, એવું નથી। એટલા માટે ભગવાને એક બીજી વાત કરી અને એ 22મા શ્લોકમાં ભગવાન કહે છે કે યદૃચ્છા લાભ સંતુષ્ટ દ્વંદ્વાતીતો વિમત્સરઃ શમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે। જો આવા સંજોગો થશે ને તો ન નિબધ્યતે, તને બંધનરૂપ નહીં થાય તારા એ કર્મો છે। કૃત્વાપી, કર્મો કરતો હોવા છતાં ન નિબધ્યતે, તને બાંધશે નહીં। પણ એમના માટેની આટલી શરતો છે, મારી 4 શરતો છે। કઈ 4 શરતો છે? યદૃચ્છા લાભ સંતુષ્ટ। યદૃચ્છા એટલે આપમેળે પોતાની જાતે કોઈ પણ જાતના પ્રયત્ન કર્યા વિના, લાભ એટલે આવી મળેલું, મળેલા એવો અર્થ થાય, લાભ મળવું, પ્રાપ્ત થવું। સંતુષ્ટ એટલે સંતુષ્ટ રહેનાર, આપમેળે મળેલામાં સંતુષ્ટ રહેનાર, આ પહેલી શરત। ભગવાને કીધું કે કૃત્વા આપી ન નિબધ્યતે, કર્મ કરતો હોવા છતાં પણ તને બંધન નહીં થાય, તો બંધાઈશ નહીં, એમાં બંધાતો નથી। એમાં પહેલી શરત યદૃચ્છા લાભ સંતુષ્ટ, આપમેળે પ્રાપ્ત થયેલામાં અથવા આપમેળે મળેલામાં સંતુષ્ટ રહેનાર। પછી દ્વંદ્વાતીત, અતીત, દ્વંદ્વ અતીત, દ્વંદ્વથી અતીત એટલે કે દ્વંદ્વોથી રહિત, જે કાંઈ આપણા દ્વંદ્વ છે એમનાથી રહિત એમ। અને પછી છે વિમત્સરઃ, અદેખાઈ વગરનો, અદેખાઈ રહિત। અને સમઃ સિદ્ધૌ અસિદ્ધૌ ચ, સિદ્ધો એટલે સિદ્ધિમાં, ચ એટલે અને, અસિદ્ધો એટલે અસિદ્ધિમાં, સમઃ એટલે સમો, સમાન, એક સમાન રહેવા વાળો, સમાન છે। તે કર્મયોગી કૃત્વા અપી ન નિબધ્યતે, કરતો, તે કર્મ કરતો હોવા છતાં પણ બંધાતો નથી। હવે કેમાં નથી બંધાતો એમની વાત કરે છે, હાલાકી શું થાય તો નથી બંધાતો એમની વાત કરે છે કે યદૃચ્છા લાભ સંતુષ્ટ, જે આપમેળે મળે છે। હવે કોઈ પણ કર્મયોગી છે એ નિષ્કામ ભાવથી કર્મ કરે છે। કર્મયોગી નિષ્કામ ભાવથી કર્મ કરતો હોય છે અને ફળેચ્છા રહિત કર્મ કરે છે। તેને જે મળે, પછી એ અનુકૂળ પરિસ્થિતિ મળે કે પ્રતિકૂળ પરિસ્થિતિ મળે, દાખલા તરીકે માની લો કે અર્જુન છે એ કર્મયોગી છે, માની લો કે અર્જુન કર્મયોગી છે અને એ યુદ્ધમાં અત્યારે લાગ્યો છે, એણે કર્મ કરવાનું ચાલુ કર્યું। હવે ભગવાને શું કીધું? આપમેળે મળેલા, તારે પ્રયત્ન નથી કરવાનો કે હું આમ જ કરીશ એમ। તું અગાઉથી જો નક્કી કરી લઈશ, કામનાઓ સાથે તું યુદ્ધ કરવા જઈશ કે મારે જીતવું જ છે, મારે યુદ્ધમાં જીતીને મારે રાજ્ય જોઈએ જ છે, એમ નહીં। તારું કામ છે યુદ્ધ કરવાનું,
તું યુદ્ધ સારી રીતે કર, તારી પાસે જેટલી પણ સ્કિલ છે ને બધી સ્કિલ વાપરીને તું યુદ્ધ કર. આપમેળે તને મળેલા તને જે કંઈ મળે, આપમેળે તને જે પ્રાપ્ત થાય, પછી એ હાર પણ હોઈ શકે, એ જીત પણ હોઈ શકે. ત્યાં ભગવાને કીધું હતું, લાભાલાભો જયા જયો સમો કૃત્વા, લાભ અને ગેરલાભ, જય અને પરાજય સમો કૃત્વા, સરખું કરીને યુદ્ધસ્વ યુદ્ધસ્ય, તું યુદ્ધમાં જોડાઈ જા. ન તોમ પાપમ અવાપ્સ્યસી, તને પાપ નહીં લાગે. ભગવાન એ તો વાત કરે છે અહીંયા, એ જ વાતનું પાછું પુનરાવર્તન છે. એટલે ભગવાન શું કહે છે, આપમેળે તને જે પ્રાપ્ત થાય છે એમાં તું સંતોષ માની લે. તારું કામ હતું કર્મ કરવાનું, ફળ આપવાનું કામ છે કુદરતનું છે, અથવા તો તે જે તે સમયની પરિસ્થિતિનું છે. પરિસ્થિતિ તારા પ્રતિકૂળ તને હતી અને એમને કારણે તને અનુકૂળ ફળ નથી મળ્યું. લાભ શબ્દને વિસ્તૃત રીતે જોવાનો છે. લાભ શબ્દ એટલે માત્ર તમારું ભલું એવું જ નહીં, તમને અનુકૂળ પણ હોય અને પ્રતિકૂળ. લાભ એટલે મળવું, મૂળ ધાતુ લભ, લભતે એટલે પ્રાપ્ત કરવું, મળવું, એની ઉપરથી લાભ શબ્દ મળ્યો છે. તને જે કંઈ મળે, તને પ્રતિકૂળ પરિસ્થિતિ મળે કે અનુકૂળ પરિસ્થિતિ, તારે કેવું રહેવાનું છે, સંતોષ માનવાનો છે. તું સંતુષ્ટ હોવો જોઈએ. તને હાર મળે કે જીત મળે, તું કેવો હોવો જોઈએ, સંતુષ્ટ હોવો જોઈએ. એટલે ભગવાન કહે છે યદૃચ્છા લાભ સંતુષ, આપમેળે પ્રાપ્ત થયેલા, આપમેળે મળેલામાં સંતુષ્ટ. પછી ભગવાને કીધું વિમત્સરઃ, અદેખાઈ રહિત. હવે કર્મયોગી છે ને, એક તો બધા માટે, બધા લોકોને એક સરખો ગણે છે. તો કેમ કે સંભાવ જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી તમે યોગી ન બની શકો. અને સમત્વમ યોગ ઉચ્યતે, સંભાવમાં યોગ, એક વખત સમાનતા આવી જાય ને તો તમે બધા માટે કર્મ કરી શકો. હવે તમારામાં બધા માટે સમતા છે તો તમે ઈર્ષા તો ન જ હોય. જો તમે કોઈના માટે ઈર્ષા કરો તો એમના માટે તમે કર્મ નહીં કરી શકો. તમે સંસારની ઈર્ષા કરો તો પછી સંસાર માટે કર્મ કેવી રીતે કરી શકો. એટલે સમતાનો ભાવ એ સૌથી પહેલો મુદ્દો છે. તેની દરેક ક્રિયા કેવી હોય છે કર્મયોગીની, પ્રાણી માત્રના હિત માટે હોય છે. હવે તમે જેની ઈર્ષા કરો છો તો એનું તમે હિત કેવી રીતે કરવાના? સ્વાભાવિક છે કે ઈર્ષા કરવા વાળો, અદેખાઈ કરવા વાળો તો હિત ન જ કરે. તેથી ઈર્ષાથી હિત ન થાય એટલે કર્મયોગી કેવું બનવાનું છે, વિમત્સરઃ, અદેખાઈ રહિત. હવે મિત્રો સામાન્ય એક બાબત આપણે જોઈએ. માની લો કે કોઈ એક બજારમાં બે દુકાન બાજુમાં છે, એક જ સરખી વસ્તુ ત્યાં બંને મળે છે. બંને વર્ષોથી એક જ સાથે બેસે છે એટલે બંને મિત્રો છે. એકની દુકાન સારી ચાલે છે, એકની નબળી ચાલે છે. તો જેની નબળી ચાલે છે ને એ સારી ચાલતી હશે, એનું શું કરતો હશે, અદેખાઈ કરતો હશે, ઈર્ષા કરતો હશે. હવે મિત્રોની વચ્ચે જો અદેખાઈ હોય તો પછી દુશ્મનાવટની તો વાત જ ક્યારે, દુશ્મનોનું તો પૂછવું શું, ત્યાં તો અદેખાઈ આવવાની જ. ભગવાન કહે છે નહીં, તું સમગ્ર પ્રાણીઓના હિત માટે કર્મ કરી રહ્યો છો, કેમ કે તું કર્મયોગી છો અને કર્મયોગી અદેખાઈથી દૂર હોય છે. જો તું અદેખાઈ કરીશ ને તો બીજાના હિત માટે તું કાર્ય નહીં કરી શકે યાર. તું માત્ર તારા જ માટે કાર્ય કરતો થઈ જશે. અને જ્યારે તું તારા માટે કાર્ય કરીશ ને ત્યારે તને બંધનરૂપ થશે. તું તારી ઈચ્છાથી કાર્ય કરીશ તો શું થશે, જે કોઈ ફળ છે એમાં પણ તું અગાઉથી નક્કી કરીશ કે મારે આ જ જોઈએ અને એ જ મળવું જોઈએ. અહીં ભગવાને ના પાડી, યદૃચ્છા લાભ સંતુષ્ટ. પછી ભગવાને એક સરસ મજાની વાત કરી, દ્વંદ્વ અતીત, દ્વંદ્વ રહિત. તારી અંદર કોઈ પણ પ્રકારના દ્વંદ્વ એટલે બે, એમનાથી રહિત. સુખ અને દુઃખ સરખા હોવા જોઈએ, તડકો અને છાંયો સરખો છે. તારે માટે અંધારું અને પ્રકાશ સરખો છે, રાત અને દિવસ સરખો છે, અનુકૂળ અને પ્રતિકૂળ સરખું છે, લાભ અને હાનિ સરખું છે, જય અને પરાજય સરખો છે. આમ દ્વંદ્વથી તું જ્યારે અતીત થઈ જા, એમને પહેલે પાર જતો રહે, તને લાભ થાય કે ગેરલાભ થાય કંઈ ફેર ન પડે, મળેલામાં તું સંતુષ્ટ રહેવા માંડ. તને અનુકૂળ પરિસ્થિતિ આવે કે પ્રતિકૂળ આવે, તને કંઈ ફેર ન પડે, કેમ કે તને જે મળ્યું છે એમાં તું સંતુષ્ટ છો, તને જે પ્રાપ્ત થયું છે. અને પછી ભગવાને ત્રીજા ચરણમાં વાત કરી કે સમઃ સિદ્ધૌ ચ અસિદ્ધૌ, સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન, સમતાનો ભાવ. તને સિદ્ધિ મળે કે અસિદ્ધિ, સિદ્ધિ એટલે શું, તમારું કામ પૂરું થયું તો એમને સિદ્ધિ. તમે કોઈ પણ કામ હાથમાં લીધું, તમારી ઈચ્છા પ્રમાણે એ કામ પૂરું થયું તો તમે સિદ્ધ થયા છો, તમને સિદ્ધિ મળી.
તમારું કામ અધૂરું રહી ગયું, તમારી ઈચ્છા પૂરી ન થઈ તો કામમાં કોઈ વિઘ્ન આવ્યું, અધૂરું રહી ગયું, ઈચ્છા પૂરી ન થઈ તો તમારી અસિદ્ધિ છે. તેમ છતાં તમને સિદ્ધિ કે અસિદ્ધિ ગમે તે પ્રાપ્ત થાય પણ તમારામાં રાગ દ્વેષ હર્ષ શોક રહિત જેવું થઈ જાય ને તેનું નામ ક્ષમતા છે. ન તો તમારામાં રાગ જાગવો જોઈએ, રાગને કારણે તમે પ્રવૃત્ત ન થવા જોઈએ ને દ્વેષને કારણે નિવૃત્ત ન થવા જોઈએ. તમને અસિદ્ધિ મળી અને હવે તમે નિવૃત્ત થઈ જાઓ એમ નહીં, તમને સિદ્ધિ મળી અને તમે બીજું કામ કરવા માટે તાત્કાલિક પ્રવૃત્ત થઈ જાઓ એમ પણ નહીં. રાગ અને દ્વેષ હર્ષ અને શોક તમને સિદ્ધિ મળીને તમે આનંદિત થઈ જાઓ. તમને અસિદ્ધિ પ્રાપ્ત થઈ, તમારું કામ અધૂરું રહી ગયું, વિઘ્ન આવ્યું અને તમે શોક કરો, ભગવાન કહે છે નહીં તો તમારામાં ક્ષમતા નથી. સિદ્ધિ કે અસિદ્ધિ બંનેમાં સમહ ક્ષમતા હોવી જોઈએ. તમે સિદ્ધ થાવ, સિદ્ધિ મળે કે અસિદ્ધિ મળે, સમાન ભાવ જ્યારે આવી જાય. હવે સિદ્ધિ અને અસિદ્ધિમાં ક્ષમતા આવે ક્યારે? તો કે આ ત્રણ બાબતથી તમે જ્યારે વિચારવા માંડો ને ત્યારે સિદ્ધિ અને અસિદ્ધિમાં ક્ષમતા આવે. કઈ ત્રણ બાબત? તો કે પહેલી, પોતાનું કંઈ નથી. આ સૃષ્ટિ ઉપર જે કંઈ છે ને મારું કંઈ છે જ નહીં, મારું કંઈ છે જ નહીં, પોતાનું કંઈ નહીં. બીજું, પોતાના માટે કંઈ નથી. હું જે કંઈ જોઉં છું, સૂર્ય છે મારા એક માટે નથી, ચંદ્ર, પ્રકૃતિ, વૃક્ષો, આ તે જમીન મારા એક માટે કંઈ છે જ નહીં, એ બધા માટે છે. કુદરતે એમનું સર્જન બધા માટે કરેલું છે. મારું કાંઈ નથી, મારા પોતાના માટે કંઈ નથી અને પોતાના માટે કંઈ નથી કરવાનું. હું જે કંઈ કર્મ કરું છું ને એ અન્યના લાભ માટે, બીજાના લાભ માટે, લોક સંગ્રહાર્થે કરું. જ્યારે આ ત્રણમાં તમને અનુભવથી, આ ત્રણનો જ્યારે તમને અનુભવ થઈ જાય ને ત્યારે તમે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન બની જાઓ. અને ભગવાન કહે છે તમે જ્યારે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન થઈ જાઓ ત્યારે કૃત્વા અપી ન નિબધ્યતે, તમે કર્મ કરતા હોવા છતાં પણ ન નિબધ્યતે, તમે બંધાતા નથી, તમને બંધન થતું નથી. અહીં બંને અવસ્થાની વાત છે. તમે કર્મ કરતા હોવા છતાં, એટલે કે નથી કરતા, પણ જો કરતા હોવ તો પણ છતાં, એટલે પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય, તમને મળેલામાં તમે સંતુષ્ટ રહ્યો છો. તમારા માટે દરેક પ્રકારના દ્વંદ્વથી તમે પહેલે પાર જતા રહ્યો છો. તમને લાભ, હાનિ, અનુકૂળતા, પ્રતિકૂળતા કંઈ તમને ફેર નથી પડતો. બીજું, તમારામાં કોઈના પ્રત્યે અદેખાઈનો ભાવ નથી, અદેખાઈ રહિત છો તમે. નરસિંહ મહેતાનું એ પંક્તિ યાદ આવે, શકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કોની રે. આખા જગતમાં સૌને વંદન કરે, બધાને સન્માનિત કરે, નિંદા નવ કરે કોની રે, કોઈની નિંદા ન કરે. અદેખાઈ ન હોય ને તો જ તમે નિંદા ન કરો. અદેખાઈ આવે એટલે નિંદા ચાલુ થઈ જવાની, કુથલી ચાલુ થઈ જવાની. નરસિંહ વૈષ્ણવજનના લક્ષણો બહુ સારી રીતે લખ્યા નરસિંહ મહેતાએ. કદાચ આટલું બધું પ્રખ્યાત થયું છે એની પાછળનું કારણ પણ એ જ છે યાર. બહુ સારી, એકથી એક ચડિયાતી પંક્તિઓ. અને જો તમે પછી જો કંઈ કર્મ કરશો ને, સિદ્ધિ અને અસિદ્ધિ પણ તમારામાં, તો કૃત્વ આપીને કોઈ પણ કર્મ છે તમને બંધનરૂપ. પછી પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ, અહીં અપી શબ્દ છતાં પણ એનો અર્થ એવો કે નિવૃત્તિની પણ વાત કરી છે, કેમ કે આગળનો જ શ્લોક નિવૃત્તિ પરાયણ હતો અને આ પ્રવૃત્તિ પરાયણ છે. પેલામાં નિવૃત્તિ પરાયણ, કામ ન કરવાની વાત, આ પ્રવૃત્તિ પરાયણ, કામ કરવાની પણ આવી રીતથી, ઓમાં ન કરવાની એવી રીતથી કરવાની વાત છે. આમ પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય, બંને અવસ્થાની અંદર તમે જો નિર્લિપ્ત રહેતા હોવ, તમને એ અવસ્થાનો લેપ ન લાગે, તમે સંતુષ્ટ, મળેલામાં સંતુષ્ટ હોય, દ્વંદ્વથી પર હોય, તમે અદેખાઈ રહિત હોય અને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન હોય, ભગવાન પાછો વિશ્વાસ અપાવે છે કે જાઓ તારે કોઈ પણ કર્મ કર યાર. તું કદાચ આ યુદ્ધનું ઘોર કર્મ કરી, સવારથી ચાલુ કરીને સાંજ સુધી બધાની હિંસા કરી, એ તારા ગુરુની, તારા વડીલોની, તારા સગાની, જેની હિંસા કરવી હોય એની કર. કૃત્વા આપી ન નિબધ્યતે, તને બંધનરૂપ નહીં થાય, કેમ કે તારા માટે મળેલું જે મળે તે, તું યુદ્ધ જીતવા માટે નથી લડતો. બીજું, તું દ્વંદ્વથી સુખ દુઃખ આ તે તને કંઈ અસર નથી કરતી, તારામાં કોઈ અદેખાઈ નથી યાર કે દુર્યોધન પાસે આવું છે એમ નહીં. સિદ્ધિ અને અસિદ્ધિ બંને તું જો સમાન કરી લે. નિર્લિપ્તતા છે ને એ મુક્તિનું કારણ છે અને લેપ છે ને
એ બંધનનું કારણ છે. મિત્રો, નિર્લિપ્ત રહેવું એટલે એક સરળ સામાન્ય ઉદાહરણ શું છે? કોઈ નાટકના બે કલાકાર, બે મિત્રો એક લક્ષ્મણનું પાત્ર ભજવે અને એક મેઘનાદનું પાત્ર ભજવે. રંગમંચ ઉપર બહુ સરસ પાત્ર ભજવે અને જેવા કપડાં ઉતારી નાખે ને એ જ સાથે જે હતા એ નહીં થઈ જાય. એમને ન તો મેઘનાદ એમને લેપે છે, ન તો લક્ષ્મણ એમને લેપે છે. આમ જેવા હતા એવા જ આ શરીરરૂપી વસ્ત્રોને ઉતારી નાખીએ હું અને તમે, ત્યારે આપણો આત્મા જેવો હતો એવો ને એવો થઈ જાય. એનું નામ નિર્લિપ્ત છે. અને તો જો આવી રીતે નિર્લિપ્ત થતી કર્મ થાય, કર્મમાં અકર્મ આવી જાય ને તો એ બંધનરૂપ ન થાય. બહુ સરસ મજાનો શ્લોક, પેલો નિવૃત્તિપરાયણ અને આ પ્રવૃત્તિપરાયણ શ્લોક અહીં પૂરો કરીએ. યદૃચ્છા લાભ સંતુષ્ટ દ્વંદ્વાતીતો વિમત્સરઃ શમઃ સિદ્ધવ અસિદ્ધિ ચ કૃત્વા અપી ન નિબધ્યતે. જય